10 માર્ચ એટલે નગીનદાસ સંઘવીનો જન્મદિવસ. નગીન બાપા, અમે એને નગીન બાપા કહેતા. મોરારી બાપુ જેમને બાપા કહે છે એવા નગીનદાસ સંઘવીના જન્મદિવસે એમણે લખેલી કેટલીક વાતો કરવી છે. એમણે તો ઘણી બધી રેન્જમાં લખ્યું છે. ઇતિહાસ હોય, રાજકારણ હોય, અર્થકારણ હોય, ધર્મ, સમાજ, અધ્યાત્મ, ઘણા વિષયો ઉપર એમણે બહુ અધિકારપૂર્વક લખ્યું છે. પણ અત્યારે જે દેશમાં બે મુદ્દાઓમાં બહુ બધું આપણે કોમી વાતાવરણ ખડું કરી દઈએ છીએ, એ હિન્દુ મુસ્લિમ દ્વેષ એકબીજા પ્રત્યે, અને બીજું છે ધર્માંતરણ. આ બે મુદ્દા ઉપર બાપાએ લેખો કરેલા. એ અમે નગીનદાસ સંઘવીના 100 વર્ષ પૂરા થયા ત્યારે રાજકોટમાં એમનું જાહેર સન્માન થયું હતું, અને ત્યારે એમના બધા લેખોમાંથી સંપાદિત કરી અને કે બુક્સના યોગેશ ચોલોરાએ 2 પુસ્તકો બનાવેલા, તડ અને ફળ અને સોસરી વાત, જે એમની 2 કોલમના નામ હતા. એમાંના 2 લેખનો મારે ઉલ્લેખ, એમાંથી થોડાક અંશો પણ વાંચવા છે કે બાપા કેટલું બેધડક આવા વિષયો પર પણ લખી શકતા. અત્યારે આવા વિષયો ઉપર જરાક સ્પષ્ટ રીતે અથવા તો તટસ્થ રહીને લખવામાં બહુ મુશ્કેલીઓ પડતી હોય છે. આપણે ઘણા બધા કિસ્સા જોયા છે, કારણ કે આજે નાની નાની વાતમાં હિન્દુ મુસ્લિમ થઈ પડે છે, ને પછી સોશિયલ મીડિયાના કારણે સાચી કે ખોટી રીતે એટલું બધું દ્વેષ ઊભો થાય છે સમાજમાં કે પાછી સામાન્ય સ્થિતિ લાવતા નાકે દમ આવી જાય છે. અને આ ઝેરના વાવેતર છે, એ આપણે હજી સમજી શક્યા નથી. બાપાએ બહુ સરસ એક લેખ કરેલો કે હિન્દુ મુસ્લિમોને કોણ ભડકાવે છે, અને પછી એમણે એમાં બહુ સરસ ટિપ્પણીઓ કરી છે કે ભારતના સામાન્ય માણસમાં જે સમજદારી છે, બહુ સરસ વિધાન છે. ભારતના સામાન્ય માણસમાં જે સમજદારી છે તે આગેવાનોમાં, રાજકર્તાઓમાં, ભણેશ્રીઓમાં અને વિદ્વાનોમાં દેખાતી નથી. અયોધ્યામાં હિન્દુ મુસલમાનોએ સાથે રહેવાનું છે, અને અશાંતિ કે હુલ્લડખોરી મોટા ભાગના સામાન્ય લોકો માટે, ખાસ કરીને ગરીબ લોકો માટે અતિશય અગવડરૂપ થઈ પડે છે. રોજનું કમાઈને રોજનું ખાનાર લોકોને હુલ્લડના દિવસોમાં ભૂખમરો વેઠવવો પડે છે, કારણ કે તેમને કામ કે રોજગારી મળતા નથી. દેડકાનો જીવ જાય અને કાગડાઓને જયાફત થાય તેવા રાજકારણથી આમ જનતા ત્રાસી ગઈ છે. આ ઓબ્ઝર્વેશન જબરું છે. અયોધ્યામાં મંદિર મસ્જિદનો આ લોહિયાળ ઝઘડો આગેવાનોની ચડામણીનું પરિણામ છે. આજે તો રામ મંદિર પણ હવે ત્યાં બની ગયું છે. ભારતમાં હજારો મંદિરોમાં અપૂદેવ મૂર્તિઓની મુલાકાત પુરાતત્વ શાસ્ત્રીઓ લેતા હોય છે, ને અવાવરી મસ્જિદોમાં કોઈ ભોજિયો ભાઈ નમાજ પડતો નથી. આપણે આ જોયું છે, ઘણા બધા ધર્મસ્થાનોની હાલત બહુ ખરાબ હોય છે. આવા બિનજરૂરી ઝઘડાઓ ઊભા કરવા અને મનમાં ફાવે ત્યારે પરિણામનો કશો વિચાર કર્યા સિવાય બેફામ નિવેદનો ફટકારી દેવા, તેવા આગેવાનો ભારતીય જનતા માટે મોટા શાપરૂપ બની ગયા છે. આમાં આ આખી યાદી આની બની શકે છે કે કોણ કેવા નિવેદનો કરે છે. દરેક માણસ જન્મથી મુસલમાન જ હોય છે, તેના મા બાપ તેને ખોટા રસ્તે ચડાવે છે, તેવું ઓવૈસી સાહેબે કહેલું. અસદુદ્દીન ઓવૈસીની વાત છે. ભારત હિન્દુ રાષ્ટ્ર છે. અન્ય ધર્મીઓની શુદ્ધિ કરાવીને બધાને પોતાને ઘેર પાછા લાવવા જરૂરી છે, તેવું વિશ્વ હિન્દુ પરિષદને બજરંગ દળના આગેવાનો કહેતા રહે છે. આવા નિવેદનો ફટકારનાર આગેવાનો પોતાના રોજબરોજના જીવતરમાં હિન્દુ કે ઇસ્લામના સિદ્ધાંતો કે રીત રિવાજનું પાલન કરતા નથી હોતા. ધર્મ અને કોમવાદને કશી લેવા દેવા નથી. ધર્મની રૂઢિઓનું વધારે આગ્રહપૂર્વક પાલન કરવામાં આવે છે તેવા દક્ષિણ ભારતમાં કોમવાદી ઝઘડાઓ કે હુલ્લડો ભાગ્યે જ, એટલે બહુ ઓછા પ્રમાણમાં થાય છે. આ ચુસ્ત ધર્મનિષ્ઠ સમાજમાં હિન્દુ, મુસલમાનો, ખ્રિસ્તીઓ એટલા સમરસ બની ગયા છે કે તેમને પારખવા ભારે પડી જાય. તેમના નામ જાણીએ ત્યારે તેમના ધર્મની જાણકારી મેળવી શકાય છે. ઉત્તર ભારતમાં ધાર્મિકતા ઓછી છે અને ધર્મના ઝઘડાઓ વધારે છે.
ભારતમાં મુસલમાનો ઇસ્લામના સિદ્ધાંતોનું ચુસ્ત રીતે પાલન નથી કરતા એવો આગ્રહ સેવનાર વહાબી સંપ્રદાયના વાતો મોટા ભાગના મુસલમાનો સ્વીકારવા તૈયાર નથી. મુસ્લિમોમાં પણ ઘણા બધા ફાટા છે. ઇસ્લામમાં સંગીત નૃત્યની મનાઈ છે, પણ ભારતના મોટા ભાગના, બહુ સરસ વાત છે, ઇસ્લામમાં સંગીત નૃત્યની મનાઈ છે, પણ ભારતમાં મોટા ભાગના સુપ્રસિદ્ધ સંગીતકારો મુસલમાનો છે. સંગીતની દુનિયામાં એવો ભાઈચારો છે કે ધર્મ અલગ હોય પણ ગુરુ શિષ્ય વચ્ચે કૌટુંબિક નાતો ચુસ્ત રીતે પાળવામાં આવે છે. હિન્દુત્વના ઉગ્ર આગ્રહ રાખનાર અને ભારતમાં વિવિધ ધર્મો પાળનારા બધા હિન્દુઓ જ છે તેવો આગ્રહ રાખનાર સંઘ પરિવારના આગેવાનોને ભાન નથી કે હિન્દુ સંસ્કૃતિ ભાષાનો શબ્દ નથી. આ મુદ્દે ઘણી વાર ચર્ચાઓ થઈ છે, પણ બાપાએ બહુ સ્પષ્ટ લખ્યું છે, હિન્દુ ધર્મના કોઈ પણ પ્રાચીન ગ્રંથમાં, જૂના શબ્દકોશોમાં હિન્દુ શબ્દ જોવા મળતો નથી, કારણ કે હિન્દુ શબ્દ ફારસી ભાષાનો શબ્દ છે અને તેનો અર્થ થાય છે શ્યામ અથવા કાળો રંગ. કોઈ પણ કાળી ચીજને હિન્દુ કહેવાય છે. હાફેજની વિખ્યાત કવિતા પંક્તિ મારા પ્રિયતમના ગાલ પરના કાળા તલ માટે સમરકંદ બુખારી ઓવારી નાખુની પંક્તિમાં તલ માટે હિન્દુ શબ્દ વપરાય છે. આ કારણસર હિન્દુત્વ શબ્દ લખનારનો માનીતો શબ્દ છે, કારણ કે ફારસી ભાષાનો હિન્દુને સંસ્કૃત ભાષામાં પ્રત્યય લગાડવામાં આવ્યો છે. પણ આ બધી શબ્દ ચર્ચા સંઘ પરિવાર, વિશ્વ હિન્દુ પરિષદ પાસે ભાગવત વાંચવા જેવું થાય, કારણ કે આવા આગેવાનો જૂના ચોપડા વરખોડીને ઝઘડા જમાવવામાં જ રસ ધરાવે છે. આપણે ઘણા બધા બનાવોમાં આવી સમસ્યાઓ જોઈ છે. આમાં એક કોઈ સંગઠનને આપણે ટાર્ગેટ કરીને વાત કરીએ એનો કોઈ મતલબ નથી, કારણ કે આવા લોકો ઘણા બધા છે ને એવા ઘણા સંગઠનો. ભારતમાં ભૂખે મરતા હજારો અને લાખો બાળકોની એવી શુશ્રૂષા આખી જિંદગી કાઢનાર મધર ટેરેસા અવસાન પામ્યા છે. તેમની સંસ્થા તેમને પગલે ચાલીને આ પરંપરાનું પાલન કરે છે. આવા બાળકોની સાર સંભાળ લેવામાં પોતાનો સહકાર આપવાના બદલે મધર ટેરેસા વટાળ પ્રવૃત્તિમાં રસ ધરાવતા હતા તેવું તેમના જીવતા કહેવાયું હોય તો કંઈક વાજબી કારણ જણાય, કારણ કે મધર પોતાનો ખુલાસો કરી શકે. તેમના અવસાન પછી આવી વાતો કરવા એ હલકી મનોદશાનું પરિણામ છે, એવું બાપા કહે છે. કામ કરવું નથી અને જે કામ કરે છે તેની મનોવૃત્તિની ખોંચ કરવી છે. આવા સેવાપરાયણ સાધ્વીની ટીકા કરવી તે ભારતીય સમાજના નગુણાપણાની નિશાની છે. મધર ટેરેસા અંગે પણ ઘણા બધા વિવાદો એમના અવસાન પછી થયા છે, પણ એનો કંઈ હવે મતલબ નથી. બીજો વિષય જે ધર્માંતરણનો છે, ખાસ કરીને ગુજરાતમાં આપણા આદિવાસી વિસ્તારોમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા જે થયું છે ને બૌદ્ધ ધર્મમાં પણ ધર્માંતરણ થયું છે, એનું બાપા કારણ શોધીને આપે છે કે ધર્માંતરણ છે એ ગરીબી અને અજ્ઞાનનું કારણ છે. ધર્માંતરણ કરાવવાની છૂટ ભારતીય નાગરિકોને બંધારણમાં અપાયેલો મૂળભૂત અધિકાર છે. બંધારણ ખંડ 3 ને કલમ 25. આવો કાયદો ગેરબંધારણીય ઠરે અને અદાલત રદ કરી નાખે. બધા ધર્મો પોતાના અનુયાયીઓની સંખ્યા વધારવા માટે વટાળ પ્રવૃત્તિની છૂટ આપે છે, પણ યહૂદી, પારસી અને હિન્દુ ધર્મમાં બીજાને વટલાવવાની છૂટ નથી. માણસ હિન્દુ ધર્મ છોડી શકે છે, પણ હિન્દુ બની શકતો નથી. સ્વામી દયાનંદ સરસ્વતીએ 1875માં સ્થાપેલો આર્ય સમાજ અને અન્ય ધર્મીઓની શુદ્ધિ કરાવી તેમને હિન્દુ બનાવે છે, પણ આર્ય સમાજને મોટા ભાગના હિન્દુઓ કબૂલ રાખતા નથી. આ બહુ સાચી વાત છે. હિન્દુત્વનો નારો ગજાવતા RSS, વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો હિન્દુ ધર્મના સિદ્ધાંતોનું કશું એ જ્ઞાન નથી, સમજદારી નથી, તેથી મોટા ભાગના હિન્દુઓ તેમને સ્વીકારતા નથી અને ટેકો પણ નથી આપતા. આ જરાક આકરું નિવેદન છે બાપાનું. ધર્માંતરણ આપણે ત્યાં પરાપૂર્વથી ચાલે છે. આજે ભારતમાં જેટલા મુસલમાનો છે તેમાંથી 99% વટલાયેલા હિન્દુઓ છે અને જેટલા ખ્રિસ્તીઓ છે
તે 100% વટલાયેલા હિન્દુઓ જ છે. આ પણ બહુ સ્પષ્ટ રીતે બાપા કહે છે. સિદ્ધાંતોનો દાવો જોરશોરથી કરવામાં આવે છે તે બિલકુલ પાયા વગરનો છે. વટાળ પ્રવૃત્તિ હંમેશા ભય, લાલચ અને ગેરસમજૂતીથી જ કરવામાં આવે છે. પોતાનો જૂના ધર્મ અને નવા ધર્મોના સિદ્ધાંતોને તુલનાત્મક અભ્યાસ કરીને નવો ધર્મ વધારે સારો છે તેવું ઠરાવીને ધર્માંતર કરનાર લોકો તો કરોડોમાંથી માંડ એકાદ જણ નીકળે. કવિ કાંતનો દાખલો આવો અપવાદરૂપ કિસ્સો છે. જૂની વાતો જવા દઈએ, આજની વાત કરીએ તો ધર્માંતરની ઘટનાઓ હંમેશા સ્ફોટક રહી છે. એ ઘટનાનો પણ બાપાએ ઉલ્લેખ કર્યો છે. બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદની લડાયક શાખા છે અને વિશ્વ હિન્દુ પરિષદનો જન્મ ધર્માંતર રોકવા માટે થયો છે. 1964માં મુંબઈમાં ભારતીય વિદ્યાભવનમાં વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના થઈ. શરૂઆતના 15 વર્ષ વિશ્વ હિન્દુ પરિષદે ઈશાન ભારતના રાજ્યોમાં પોતાની પ્રવૃત્તિ કરી. અંગ્રેજી રાજપટના જમાનામાં આ પ્રદેશમાં અવરજવરની બંધી હતી અને હજુ આજે પણ કેટલાક વિસ્તારોમાં જવા માટે ખાસ પરમિટ લેવી પડે છે. માત્ર ખ્રિસ્તી મિશનરીઓને ત્યાં જવાની છૂટ આપવામાં આવેલી. તેમણે 60-70 વર્ષમાં આ વિસ્તારના લગભગ તમામ આદિવાસીઓને ખ્રિસ્તી બનાવી દીધેલા. આજે પણ આ વાત સાચી છે. આ ખ્રિસ્તી આદિવાસીઓને પાછા હિન્દુ બનાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદે 15 વર્ષ અથાક મહેનત કરી છે. તેમના હાથ હેઠા પડ્યા છે. તેથી મીનાક્ષીપુરમના બનાવ પછી તેમણે ઉત્તર ભારતમાં કામ શરૂ કરવું. એકાત્મતા યાત્રાઓ કાઢી, ગંગાજળના બાટલ વેચીને ભંડોળ જમાવ્યું. 1983માં અશોક સિંઘલ જોડાયા પછી અયોધ્યાના રામ મંદિરનો ઝઘડો પણ વધારે વિવાદને પાત્ર બન્યો. 1998-99માં વિશ્વ હિન્દુ પરિષદે ઓડિશા, મહારાષ્ટ્ર, ગુજરાતમાં ખ્રિસ્તીઓની વટાળ પ્રવૃત્તિ સામે જબરજસ્ત ઝુંબેશ ચલાવી. ઓડિશામાં ખ્રિસ્તી મિશનરી તેના 2 નાનકડા બાળકોને જીવતા સળગાવી દેવાયા હતા. એવી ઘણી વાર ઘટના બની છે. મણિપુરમાં પણ બની છે. ગુજરાતમાં ડાંગ જિલ્લામાં સ્વામી અસીમાનંદે શરૂ કરેલી ચળવળના પરિણામે અનેક ચર્ચો તોડી પડાયા હતા, સળગાવી દેવાયા હતા. મણિપુરમાં પણ એવું બન્યું છે. આ મુદ્દા પર કેશુભાઈની સરકાર સામે ગુજરાત, યુરોપમાં, અમેરિકામાં પ્રચંડ ઉહાપો પણ થયો હતો. વેટિકન અને યુરોપિયન યુનિયનના સભાસદોએ ખરીતાઓ મોકલ્યા. વાજપેયીની જર્મન યાત્રા ત્યારે રદ કરવી પડી હતી. ડાંગની મુલાકાતે આવેલા વાજપેયીએ વિશ્વ હિન્દુ પરિષદના અશોક સિંઘલના અભિગમ અને ભાષા પ્રત્યે રોષ પણ બતાવ્યો હતો એવું બાપા નોંધે છે. અને સ્વામી અસીમાનંદને ડાંગ વિસ્તારમાંથી ખસેડવામાં આવ્યા. ડાંગના ખ્રિસ્તીઓની શુદ્ધિ માટે ઘર વાપસી જેવો શબ્દ પ્રયોગ પણ પ્રચલિત બન્યો છે. આજે પણ એ શબ્દનો બહુ બધો ઉપયોગ થાય છે. ભારતના તમામ મુસ્લિમો અને ખ્રિસ્તીઓ મૂળે તો હિન્દુઓ જ છે, જે આગલા લેખમાં પણ એ વાત ખરી છે. પણ આજે સદીઓ વીત્યા પછી તેમની શુદ્ધિ કરીને બધાને પાછા હિન્દુ બનાવી દેવાની મથામણ ઝાંઝણાના જળ જેવી આકર્ષક છે, પણ અવાસ્તવિક છે અને અવ્યવહારુ છે. ધર્મ હવે માત્ર રૂઢિ છે. થોડા વિદ્વાનોને બાદ કરો તો મોટા ભાગના લોકો પોતાના ધર્મગ્રંથો, ધર્મપંથો, ધર્મ સિદ્ધાંતોની કશી જાણકારી હોતી નથી અને કશી દરકાર પણ નથી હોતી. પરલોકને મહત્વ આપનારા ધર્મો કરતાં આ દુનિયામાં મથામણ અને જંજાળમાં લોકો વધારે ફસાયેલા છે ને વધારે ઉત્કટ રસ ધરાવે છે. ધાર્મિક સંમેલનોમાં, કથાઓમાં, ઉત્સવમાં લોકોની ભીડ જામે છે. તેમાં પરંપરાનું પાલન, દેખાદેખી, સામાજિક ખેંચાણ, મળવા હળવાનો આનંદ અતિશય મહત્વનો ભાગ ભજવે છે. ધર્મ પાલનની બાબતમાં મોટા ભાગના લોકો ચીની ફિલસૂફ કોન્ફ્યુશિયસ, મૂળ નામ એનું કુંગ ફુફુ ઝુ ની વાતને અનુસરે છે કે ધર્મ પાળવો બહુ સરસ વિધાન છે. ધર્મ પાળવો, મંદિરે જવું, દેવોની પૂજા કરવી અને પછી બધું ભૂલી જઈને રોજિંદા કામકાજમાં લાગી જવું. મોટા ભાગના લોકોને આ વાત લાગુ પડે છે. ધર્મ પરિવર્તનથી સંસ્કાર પરિવર્તન થઈ જાય છે અને સમાજનો માહોલ બદલાઈ જાય છે એવું માની લેવાને કોઈ કારણ નથી. મુસલમાનો અને ખ્રિસ્તીઓ
આજે પણ નાત જાતના ભેદ પાડે છે, આભડછેટ પણ પાડે છે. એના નામ કદાચ બદલાતા હશે. શિક્ષણનો ફેલાવો થાય છે તેમ ભારતમાં ધાર્મિક કટ્ટરતા વધતી જાય છે. આ બહુ સરસ ઓબ્ઝર્વેશન છે અને આપણે એનો અનુભવ પણ કરીએ છીએ. ધાર્મિક કટ્ટરતા વધતી જાય છે ને વિખવાદો પણ વધતા ચાલ્યા છે. તેમજ પહેરવેશમાં પણ પરિવર્તન દેખાવા લાગ્યું છે. મારા બાળપણમાં મેં એક પણ મુસલમાન પુરુષને ધાર્મિક ટોપી પહેરેલો અથવા સ્ત્રીઓને બુરખા પહેરેલી જોઈ નથી. કોઈ હિન્દુ છોકરાને મંદિરે જતો પૂજા કરતો પણ જોયો નથી. આપણી કેળવણી સમાજને પોષક છે, ઘાતક છે તેની વિમર્શણ કરવા જેવી છે. પરદેશોમાં આવું થયું નથી. ધર્મ અને વિજ્ઞાન વચ્ચે જીવલેણ ટક્કર જામી, તેમાં ધર્મનો પરાજય થયો. યુરોપમાં ધર્મશ્રદ્ધા ઓછી નથી. કેથલિકોના ચર્ચ અને તેમના વરિષ્ઠ પોપ આજે પણ શ્રદ્ધા અને આદરના કેન્દ્રો છે. યુરોપના ખ્રિસ્તીઓ વચ્ચે અગણિત ધર્મયુદ્ધો ખેલાયા છે. 30 વર્ષની લડાઈ 1618 થી 1648 જર્મની પાયમાલ થયેલું. આ બધું ધર્માંતરના ઝઘડાબાજીથી થયું હતું. પણ છેલ્લા 200 વર્ષ, હવે જે આખરમાં બાપા કહે છે, છેલ્લા 200 વર્ષથી યુરોપના ખ્રિસ્તી સંપ્રદાયોએ ધર્માંતરણને જાકારો આપ્યો છે. યુરોપના શ્રદ્ધાળુઓને આપેલા દાનથી પોષાયેલી ખ્રિસ્તી મિશનરીઓ ભારત જેવા ગરીબ દેશના લોકોને મદદ કરીને, તેમની સેવા કરીને તેમનો વિશ્વાસ અને આદર મેળવે છે. નોકરી, શિક્ષણ કે સહાયની લાલચ આપીને મોટા પાયા પર ધર્માંતરણ કરાવે છે. ગુજરાતમાં 1956માં પડેલા અતિશય ભયંકર દુષ્કાળ વખતે અગણિત ગરીબો, અત્યંજો, આદિવાસીઓ ખ્રિસ્તી થઈ ગયા. તેથી ગુજરાતી લોકભાષામાં ખ્રિસ્તીઓ માટે હજુ આજે પણ કેટલાક લોકો છપ્પનિયા નામ વાપરે છે. અને આખરમાં બાપા કહે છે, બહુ સરસ એન્ડિંગ કરે છે, ધર્માંતર હવે માત્ર ગરીબી અને અજ્ઞાનની સમસ્યા બની ગયું છે. આમ જનતાને ખાવા પીવાનું, રહેઠાણ અને સલામતી મળી જાય તો ધર્માંતરણો આપોઆપ બંધ થઈ જવાના છે. આ સાહેબ વિચાર કરો તમે, ઘણા સમય પહેલું લખેલી છો પણ આજે પણ એ એટલું જ સ્તુત્ય એમની વાતો છે. આવા બાપાએ ઘણા વિષયો ઉપર ઘણું લખ્યું છે. આપણે એમને વાંચતા જઈએ તો નવા ઉઘાડ થતા જાય. તો આ માણસ ઇતિહાસનો માસ્ટર, અર્થકારણનો માસ્ટર, ધર્મ અધ્યાત્મમાં ઊંડું જ્ઞાન, એટલા જ સારા વક્તા. અને રાજકારણ ઉપર એમનું જે વિશ્લેષણ થતું એ આજે કોઈ પણ ગુજરાતીમાં કરી શકતું એવી એક પણ વિશ્લેષક, એક પણ વ્યક્તિ આપણને જોવા નથી મળતા. બાપાની બહુ ખોટ વર્તાય છે. એ હોય તો આજે આ ઇઝરાયલના યુદ્ધ ઉપર કે પછી અમેરિકા ભારતની ડીલ ઉપર એ શું બોલત. નરેન્દ્ર મોદી વિશે એમને પુસ્તક લખેલું, પણ હવે એમનો અભિપ્રાય બદલાયો હોત તો કેવો બદલાયો હોત? આ બધા પ્રશ્નો હવે અનુત્તર છે, કારણ કે બાપા નથી. આભાર. ફરી મળીશું.